ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીના 68મા મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે સુરતના અડાજણ સ્થિત સ્નેહ સંકુલની વાડી ખાતે ભીમોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ડોક્ટર બાબા સાહેબના પૌત્ર ડોક્ટર ભીમરાવ યશવંત આંબેડકર અને જિગ્નેશભાઈ મેવાણી પણ ઉપસ્થિત રહેશે. સુરત શહેરમાં ભીમોત્સવ સમિતિ દ્વારા સુરત શહેરના અડાજણ વિસ્તારમાં આવેલ સ્નેહ સંકુલની વાડી ખાતે આગામી 8 ડિસેમ્બર 2024ના રોજ ભવ્ય ભીમોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ભીમોત્સવ સમિતિના સતીશભાઈ ચૌહાણે જણાવ્યું છે કે 8 ડિસેમ્બર રવિવારના રોજ અડાજણ સ્નેહ સંકુલ વાડી ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના વિચારોની ફેલાવાનું કાર્ય કરતું ભવ્ય ભીમોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજનમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના પૌત્ર શ્રી ડોક્ટર ભીમરાવ યશવંત આંબેડકર સાહેબ પધારી રહ્યા છે. તેમજ ભીમપુત્ર જિગ્નેશભાઈ મેવાણી તેમજ ગાંધીધામ કચ્છથી અજમલભાઈ સોલંકી તેમજ સુરત શહેરમાંથી પણ સમાજના અગ્રણી અને વિવિધ આગેવાનો પણ પધારી રહ્યા છે. સમિતિ સુરત સતીશ ચૌહાણ આગામી તારીખ 6 ડિસેમ્બર 2024ના રોજ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર વિશ્વવંદનીય મહામાનવ બોધિસત્વ કે તેમની 68મી મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે સમગ્ર ભારતમાં વિવિધ કાર્યક્રમો તેમની વિચારધારાને ફેલાવવાના યોજાઈ રહ્યા છે. તે સંદર્ભે આગામી તારીખ 8 ડિસેમ્બર રવિવારના રોજ સુરતના અડાજણ વિસ્તારમાં સ્નેહ સંકુલ વાડી ખાતે એક ભવ્ય ભીમોત્સવ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના વિચારોને ફેલાવવાનું એક કાર્ય કરતું એક સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજનમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના પૌત્ર શ્રી ડૉક્ટર ભીમરાવ યશવંત આંબેડકર સાહેબ પધારી રહ્યા છે. ખાસ ભીમપુત્ર જિગ્નેશભાઈ મેવાણી સાહેબ પધારી રહ્યા છે અને ગાંધીધામ કચ્છથી અજમલભાઈ સોલંકી સાહેબ એડવોકેટ સાહેબ પણ પધારી રહ્યા છે. સુરતના અમારા વડીલ મિત્રો શ્રી ડૉક્ટર આરજે પટેલ સાહેબ, કલેક્ટર સાહેબ શ્રી પૂર્વ તથા શ્રી RM પટેલ સાહેબ તથા સમાજના અગ્રણીઓ વિજયભાઈ મૈસુરિયા સાહેબ તેમજ વિવિધ આગેવાનો આ કાર્યક્રમમાં પધારી સમગ્ર જનતાને બાબા સાહેબના વિચારોની લાણી કરાવશે. આ કાર્યક્રમ થકી, આ પ્રેસ કોન્ફરન્સ થકી અમે સમગ્ર જનતાને આ કાર્યક્રમમાં પધારવા માટે હાર્દિક આમંત્રણ પાઠવીએ છીએ. સંવિધાન જય ભારત. મારું નામ RJ પટેલ, હું પૂર્વ IAS અધિકારી છું અને ડૉક્ટર બાબા સાહેબની વિચારધારાને વરેલો છું એટલા માટે કે ભારતનું સંવિધાન આખા વિશ્વમાં સર્વશ્રેષ્ઠ સંવિધાન છે. એમાં સર્વસમાવેશક છે. બધી વાતોનું સામેલ કરવામાં આવ્યું છે. 148 દેશોમાં આની સંવિધાનની વાત થાય છે. એવા ભીમોત્સવ પ્રસંગે 68મા ભીમોત્સવ પ્રસંગે જે 8 તારીખે યોજાનાર છે સ્નેહ સંકુલ વાડીમાં, એમાં બંધારણની જે ભાવના છે, મૂળ ભાવના, જેમાં રાષ્ટ્રની એકતા, બંધુતા, સમાનતા અને રાષ્ટ્રીયતાને ઉજાગર કરવા માટેના જે પ્રયાસો રૂપ કેટલાક સંગીતના કાર્યક્રમો પણ થશે, ગીતો પણ થશે, એની રચનાઓ પણ આવશે અને જે મહાનુભાવો આવનાર છે તેઓ રાષ્ટ્રને કેવી રીતે મહાન બનાવી શકાય, સ્ત્રીઓની સ્થિતિમાં કેવી રીતે સુધારો કરી શકાય, એ ટૂંકમાં જે બંધારણમાં જે જોગવાઈ કરી છે એને ઉજાગર કરવા માટેનો પ્રયાસ છે. એમાં સૌને પધારવા માટે હું વિનંતી કરું છું. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.